નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં 100% મતદાનના સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્રના તમામ પ્રયાસ। 12,000 થી વધુ મતદારો પોસ્ટલ બેલેટ સાથે મીડિયા કર્મીઓએ પણ કર્યું પોસ્ટલ બેલેટ મતદાન। 5 મે સુધી યોજાશે પોસ્ટલ બેલેટનું મતદાન। ભરૂચ જિલ્લાના એક ગામની સગીરા ઉપર લગ્નની લાલચે બળાત્કારનો મામલો। સમગ્ર કેસ પોક્સો નામદાર કોર્ટમાં ચાલી જતા 20 વર્ષની સખત કેદ, 1 લાખનો દંડ અને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ। અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિની રંગોળી દર્શાવાઈ। 40x40 ની ભવ્ય રંગોળી આકર્ષણનું કેન્દ્ર। ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ પોતાના પર જ ફાયરિંગ કરી આપઘાત કરતા પંથકમાં અરેરાટી। પત્ની સાથે ઝઘડો થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન। ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ। રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ। મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670। નિહાળવાનું ચૂકશો નહીં। ભરૂચ જિલ્લામાં 100% મતદાનના સંકલ્પ સાથે 12,000 થી વધુ મતદારો પોસ્ટલ બેલેટ સાથે मीडिया कर्मियों ने पर पोस्टल बैलेट કર્યું હતું। ये जो वोट है ना, ये कागज का टुकड़ा नहीं है कि डब्बे में डाला और चल दिए। ये वोट तुम्हारे परिवार, तुम्हारे देश, उसकी उन्नति की पर्ची है। ये तो दो धारी तलवार है जो दोनों तरफ से काटती है। ठीक जगह पड़े तो देश खुशहाल और गलत जगह पड़े तो देश का सत्यानाश। ભરૂચ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં હાલ વિવિધ પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે બૂથ ઉપર મતદાન પ્રક્રિયા થનાર છે અને આ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, વિવિધ ગ્રામ પંચાયતના તલાટીઓ, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, પોલીસ જવાનો, એસપી, ડીવાયએસપી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મીડિયા કર્મીઓ પણ ખડે પગે પોતાની ફરજ અદા કરતા હોય છે અને તેઓ મહાપર્વમાં પોતાની ફરજ સાથે મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બેલેટ પેપરથી 7 વિધાનસભાના બૂથ ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે મીડિયા કર્મીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી સૌ પ્રથમવાર મીડિયા કર્મીઓને બેલેટ પેપરથી મતદાન કરવાનો મોકો મળતા ચૂંટણી અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે। મારું નામ સંધ્યા માછી છે અને હું એક પત્રકાર છું। આજે મતદાન માટે અહીંયા પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા અને બેલેટ પેપરથી કરવામાં આવ્યું હતું। એ ખૂબ જ આવકારદાયક છે। જે આપણે મશીન દ્વારા કરીએ છીએ, ઈવીએમ મશીન દ્વારા, તેના કરતાં બેલેટ પેપર દ્વારા કરો તે ખૂબ જ સારું છે અને આપણો જે મતનો અધિકાર છે તે આપણે સારી રીતે કરી શકીએ છીએ કે આપણે કોને મત આપવો તે આપણે પણ કરી શકીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્રનો પણ હું આભાર માનું છું કે તેઓએ આ બેલેટ પેપર દ્વારા અમને મતનો અધિકાર આપ્યો। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ફરજ ઉપર રહેનારા કર્મીઓ માટે 5મી મે સુધી બેલેટ પેપરથી મતદાન કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને 7મી મેના રોજ જે અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ ઉપર રહેનાર છે તેવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સમય મુજબ આવી બેલેટ પેપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી મતદાન મથક ઉપર હાજર ઇન્ચાર્જ બૂથ અધિકારીએ પણ સંપૂર્ણ માહિતી આપી હતી।
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય અને વયવૃદ્ધો ઉનાળાની ગરમીથી મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા ઘર સુધી પહોંચી વયવૃદ્ધો મતદાન કરી શકે તેવા પ્રયાસ સાથે મીડિયા કર્મીઓને પણ સૌ પ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન કરવાનો અધિકાર મળતા ભરૂચ લોકસભા બેઠક ઉપર મતદાનની ટકાવારી વધુમાં વધુ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. મારું નામ ભારતભાઈ સલાટ, પોસ્ટલ બેલેટ વોટિંગ સેન્ટરના ઇન્ચાર્જ તરીકે અહીંયા ફરજ બજાવું છું. એસડીએમ કચેરી ભરૂચ ખાતે પોલીસ વિભાગ, એસઆરપી વિભાગ, મીડિયા અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવાનું ચાલી રહ્યું છે. હજી આવતીકાલે અને રવિવારે પણ આ વોટિંગ સેન્ટર ચાલુ રહેવાનું છે. તમામ જે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, પત્રકારો, પોલીસ, એસઆરપી જવાન બધાને જ વોટિંગ કરવાનો લાભ મળ્યો છે. તેથી બધા ખુશ થઈ રહ્યા છે અને આ લોકશાહી પ્રક્રિયાનું ખૂબ સુંદર અહીં આ વોટિંગ થઈ રહ્યું છે. જો કે ભરૂચ જિલ્લામાં 12,000 જેટલા પોસ્ટલ બેલેટ મતદારો નોંધાયા હતા. ઘર સુધી પહોંચીને પણ મતદાન કરાવાયું છે. દિવ્યાંગ 94 મતદારો, વૃદ્ધાઓ 288 મતદારો, સ્પેશિયલ ફરજ પરના 151 મતદાર તથા પોલીસ જવાન સહિત અન્ય મીડિયા કર્મીઓ મળી 12,000 મતદારો નોંધાયા હતા, જેમાં 7,000થી વધુ મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે. ત્યારે હજુ પણ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા 5મી મે સુધી થનાર છે. વૃદ્ધો અને પીડબ્લ્યુડીના વોટર્સ છે એ એબસન્ટી વોટર્સની કેટેગરીમાં આવે છે. તો પહેલાના સમયમાં કેવું હતું કે એ લોકો પથારીવશ હોવાથી કે હોસ્પિટલાઇઝ હોવાથી અથવા તો દિવ્યાંગ હોવાથી તેઓ મતદાન કરવામાં નિરસ્તા દાખવતા હતા અથવા જઈ નહોતા શકતા. તો એના કારણે છેલ્લા ઇલેક્શનથી આ એક નવતર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આવા બીએલઓ દ્વારા આવા એબસન્ટી વોટર્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને ત્યાર પછી એમની કન્સેન્ટ લેવામાં આવે છે કે એમણે બૂથ ઉપર જઈને વોટિંગ કરવું છે કે એમને હોમ વોટિંગ કરવું છે. તો જે એમાંથી હોમ વોટિંગ ચોઇસ કરશે એમને એઆરઓ દ્વારા એમની આખી ટીમ બનાવવામાં આવશે, જેમાં માઇક્રો ઓબ્ઝર્વરથી લઈને વિડીયોગ્રાફરથી લઈને આખી પોલિંગ ટીમ એમના ઘરે જશે અને ઘરે ઘરે જઈને એમને વોટિંગ કરાવશે. તો આવા હોમ વોટિંગ વાળા જે પર્સન વિથ ડિસેબિલિટી છે એવા આપણા 94 વોટર્સ હતા જેમણે સંમતિ આપી હતી અને એમાંથી 89 ને વોટિંગ કરાવ્યું છે આપણે. વૃદ્ધો જે હતા એ 288 હતા, જેમાંથી 264નું વોટિંગ કરાવ્યું અને જે એસેન્શિયલ સર્વિસીસની કેટેગરીમાં હતા, જે આપણે ગઈકાલથી જ ચાલુ કર્યું છે, એવા 151 જણા હતા અને એમાંથી 25નું વોટિંગ થયું છે અને હજી આવતીકાલ સુધી એમનું વોટિંગ થશે. તો આવી અને 3 જણાની એમાંથી ડેથ થઈ છે, મરણ થયું છે અને 21 જણા જે છે એ બહાર ગામ ગયા હોવાથી એમનું વોટિંગ નથી થઈ શક્યું. પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળાએ પોતાના વેપનથી મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટવાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કર્યો છે. ઘટનામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો અંદાજ લગાવાયો છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વે જ કિરીટવાળાનું મૃત્યુ પામ્યું હતું. આત્મહત્યા પાછળનું કારણ હજુ અંકબંધ છે, પરંતુ પોલીસ કર્મીની આત્મહત્યાની વાત વહેતી થતાં ઉચ્ચ પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે સ્થળે આપઘાત કર્યો તે બિલ્ડિંગના લોકોમાં પણ ખળભળાટ મચી ગયો છે. કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજુ રહસ્ય બંધ રહ્યું છે, પરંતુ પારિવારિક બાબતે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના એક ગામની સગીરા ઉપર બળાત્કાર કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા, 1 લાખનું દંડ અને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ નામદાર પોક્સો કોર્ટે કર્યો છે. વાગરા ગામની 12 વર્ષની સગીરાને આમોદ તાલુકાના વાતરસા ગામનો યુવક મનીષ જયંતિ વસાવા ગત તારીખ 8/10/2019ના રોજ લગ્નની લાલચ આપી સગીરાને પટાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો અને મનીષ વસાવા જ્યારે પણ સગીરાને મળતો ત્યારે કહેતો કે હું તારી સાથે લગ્ન કરીશ એવું વારંવાર કહી સગીરાના ઘરના બધા સભ્યો બોડેલી ગયેલા. ત્યારે મનીષ વસાવાએ સગીરાને કહેલ કે આપણે ભાગી જઈએ, હું તારી સાથે લગ્ન કરીશ, તું જલ્દી સલાદરા આવી જા. જેથી સગીરા બસમાં બેસી સલાદરા ગયેલ અને મનીષ તેણીને ત્યાંથી લઈ અમદાવાદ સંબંધીના ઘરે રાખી
તેણીની ઉપર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી હતી, જેના પગલે પોલીસે સગીરા અને યુવકની ધરપકડ કરી હતી. સગીરાને છોડાવી હતી અને નરાધમ મનીષ વસાવા સામે અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી કરી. સમગ્ર ગંભીર પ્રકારના ગુનાનો કેસ નામદાર પોક્સો કોર્ટમાં જજ સાહેબ E.M. શેખની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ G.V. વ્યાસનાઓએ હાજર થઈ મેડિકલ રિપોર્ટ, સાહેદોના નિવેદન, FSLના રિપોર્ટ સહિતના આધાર પુરાવા રજૂ કરી ધારદાર દલીલો કરતા નામદાર પોક્સો કોર્ટ દ્વારા તમામ પુરાવા સાક્ષીઓને ધ્યાને રાખી આરોપી મનીષ જયંતિ વસાવાને 20 વર્ષની સખત કેદની સજા, 1 લાખનો દંડ અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતા લંપટિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. આલિયાબેટ ખાતે મતદારોને અચૂક હાજર રહેવા પ્રોત્સાહિત કરાયા હતા. જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર એ ભરૂચ જિલ્લાના વાગડા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત લીધી હતી. 151 વાગડા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહિપતસિંહ ડોડિયાએ અહીં ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અને ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા. મતદારો સામૂહિક મતદાન સાથે 100% મતદાન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે જનરલ ઓબ્ઝર્વર આજે આલિયાબેટની મુલાકાત લઈ અહીં રહેતા સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ તથા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ભરૂચમાં વિવિધ જગ્યાઓએ ચાલતી યોગ કક્ષાઓમાં યોગ ટ્રેનર અને મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, અંજલિબેન ડોંગરા અને ભાવનાબેન સાવલિયા દ્વારા યોગ સંવાદ કરી મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા યોગ સાધક બહેનોને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવી ભરૂચમાં 100% મતદાન થાય તે માટે તેઓના કહેવામાં આવ્યું હતું. આજુબાજુના લોકોને પણ મતદાન માટે જાગૃત કરી પ્રેરિત કરે તે માટે મતદાન જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં કુંજરેસી પ્લાઝા, ચંદ્રદર્શન સોસાયટી અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. लोकशाही में मतदान कर्तव्य है और अधिकार भारतीय बंधारण ने हमें ये अधिकार दिया है. हम प्रतिज्ञा करते हैं कि आने वाले चुनाव में हम 100% मतदान करें. हम भारत माँ का भविष्य निर्धारित करेंगे. भारत माँ के विकास, उन्नति, समृद्धि, देश के हित और देश की सुरक्षा के लिए हमें सभी को चुनाव सेंटर पे जाकर मतदान करना है और करवाना है. ये हमारा परम कर्तव्य है. आओ हम आने वाले चुनाव में को पर्व की तरह मनाए, ज़्यादा से ज़्यादा मतदान करें और करवाए. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. આસામના સાયકલિસ્ટ અનુપ દાસનું ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. સાયકલિંગ યાત્રા 1 ઓગસ્ટ 2023ના રોજ આસામથી શરૂઆત કરી 13 રાજ્યોમાં ફરી આશરે 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ગુજરાત ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા દરમિયાન અનુપમ દાસ આશરે 30,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી દરેક રાજ્યમાં સેવા અર્થ તથા સેવા હેલ્થનો સંદેશો આપશે. અનુપમ દાસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે હું ભરૂચમાં અનુપમ દાસજી એક સાયકલિસ્ટ છે અને આસામથી આવ્યા છે. એમનું હું ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરું છું. અનુપમ દાસજી ટોટલ 13 સ્ટેટ ફરીને આજે ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં આવીને ટોટલ એમણે અત્યાર સુધીમાં 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે. અનુપમજીનો મેઇન સાયકલિંગનો હેતુ છે સેવ અર્થ અને સેવ હેલ્થ. એના વિશે અનુપમજી આપણને કહેશે કે એ સાયકલિંગ માટે કેમ નીકળ્યા છે, એમનો મોટો શું છે અને અત્યાર સુધીમાં લોકોનો સહકાર કેવો રહ્યો છે. अनुपम जी. सब नमस्ते, मेरा नाम अनुपम है.
और मैं आसाम का रहने वाला हूँ। आसाम से पूरी भारत भ्रमण कर रहा हूँ एक मैसेज लेके कि सेव अर्थ और सेव हेल्थ। तो उसका जो सबसे बड़ा उदाहरण है साथ में लेके चल रहा हूँ कि साइकिल की जितना हो सके साइकिल वगैरह का यूज़ करो तो उससे प्रदूषण कम होगा, हमारे एनवायरनमेंट के लिए अच्छा है और प्लस साइकिल चलाने से एक्सरसाइज होता है तो हमारा हेल्थ के लिए भी अच्छा है। ये मैसेज देता हूँ, पूरा भारत घूम रहा हूँ। રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા અનોખી માનવતા મહેકાવાઈ રહી છે। રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી સેવાકીય કાર્યના ભાગરૂપે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત જીવન વિતાવતા પણ પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને નિવૃત્તિ બાદ પણ સાર્થક કરતા જોવા મળી રહ્યા છે। વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે અને ધમધોકતા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી સામાન્ય પ્રજાની તરસ છીપાવવા ઠંડક પહોંચાડવાના ધ્યેય ઉદ્દેશ સહિત ઠંડા પાણીના જગ સ્ટીલના ગ્લાસ સાથે ભરૂચમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર ચોકડી બ્રિજ તેમજ જંબુસર બાયપાસ ચોકડી સહિત વિવિધ જાહેર માર્ગો ઉપર મૂકી માનવ સેવા એ પ્રભુ સેવાનો સંદેશો પાઠવી રહ્યા છે। જય અંબે સ્કૂલના સહયોગથી તુલસીધામ વિસ્તારમાં છાસનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં નિવૃત્ત પોલીસ કર્મીઓએ સેવાકીય કાર્યમાં ઉપસ્થિત રહી લોકોને છાસનું વિતરણ કરી ગરમીથી રાહત આપવાના પ્રયાસો કર્યા હતા। આજરોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ દ્વારા ભરૂચના સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ અહીંયા તુલસીધામ ખાતે રાખવામાં આવેલ અને એ ખૂબ જ સારો કાર્યક્રમ છે। ખાસ કરીને મજૂર વર્ગ જે તરસ્યા રહીને આટલી ગરમીમાં કામ કરે છે અને એમને સંતોષ આપવા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ। રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી અગાઉ આપણે ઠંડા પાણીના વિતરણનો પણ પાણીની પરબો ખોલવામાં આવી છે, જેમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જંબુસર બાયપાસ ચોકી અને જાડેશ્વર પોલીસ ચોકી ખાતે 3 જગ્યાએ ઠંડા પાણીના પરબો પણ ખોલવામાં આવી છે અને આજ રોજ આ ફરીથી આ સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે બદલ અમે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના અમે સૌ આભારી છીએ। જય હિન્દ, જય ભારત। જૂના સરદાર બ્રિજ ઉપર લોખંડની એંગલ સાથે ટેમ્પો અથડાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। ભરૂચ જિલ્લાના જૂના સરદાર બ્રિજ ઉપર અકસ્માતોના બનાવો સતત બની રહ્યા છે। જૂના સરદાર બ્રિજ ભરૂચના તરફ અંકલેશ્વર તરફ બંધ બોડીનો ડાર્ક પાર્સલનો ટેમ્પો પૂર ઝડપે જઈ રહ્યો હતો। લોખંડની એંગલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પાની બોડી ટેમ્પામાંથી છૂટી થઈ ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે લોખંડની એંગલના કારણે અગાઉના અકસ્માતમાં ટેમ્પામાં સવાર શ્રદ્ધાળુઓ લોખંડની એંગલ સાથે અથડાઈ જતા 3 લોકોના મોત થયા હતા। ત્યારે લોખંડની એંગલ દૂર કરવામાં આવે અથવા તો સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જેથી વાહનોની ગતિ ધીમી થવાના કારણે પણ અકસ્માતો પર અંકુશ મેળવી શકાય તેમ છે। અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિની 40x40 ની ભવ્ય રંગોળી તૈયાર કરાઈ હતી। ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર્દ છે। રાજ્યમાં પણ અને ખાસ કરી ગુજરાત રાજ્યમાં લોકસભા 2024ની ચૂંટણી માટે 7/5/2024ના રોજ મતદાન થવાનું છે। દિન પ્રતિદિન ચૂંટણીલક્ષી ગતિવિધિઓને તેજ બની રહી છે। ઉમેદવારો દ્વારા પોતાના પક્ષમાં મતદાન માટે પ્રચાર પ્રસાર ધીમે ધીમે લઈ પકડી રહ્યો છે। ત્યારે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ શાળાના શિક્ષકો દ્વારા લગભગ 7 થી 8 કલાકની મહેનત બાદ વોટ ભારતના સંદેશા સાથેની 40x40 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ રંગોળી થકી મહિલાઓ, પુરુષો અને યુવા મતદારોને 100% મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। લોકશાહી સામાન્ય ચૂંટણી 2024 નું મતદાન તારીખ 7/5/2024 ના રોજ યોજાનાર છે। આ બાબતે ભરૂચ જિલ્લામાં સીટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવા માટે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા વિનંતી કરેલ છે। તેના ભાગરૂપે આજે નોડલ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ આ ગટ્ટુ વિદ્યાલય શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા મહારંગોલીનું આયોજન કરેલ છે। તે ચિત્ર 2 દિવસથી મહેનત પછી આજે તૈયાર થયેલ છે। એ બાબતે આપણે આપના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે ભરૂચ જિલ્લામાં આવનાર તારીખ 7/5/2024માં
સૌથી વધુ મતદાન થાય એવી આપ સૌ મતદારોને મારી નમ્ર વિનંતી છે. નારાયણ વિદ્યાલય ખાતે પણ મતદાન જાગૃતિ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ 100% મતદાન માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. જે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે 35 વિદ્યાર્થીનીઓ દ્વારા 12 કલાકની અથાંગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી મતદાન માટે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, ભરૂચ જિલ્લા SDM મનીષા મવાણી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં જે શિક્ષક મિત્રો જોડાયા છે અને વિદ્યાર્થીઓ જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન વ્યક્ત કરું છું. આભાર એટલા માટે કે આ ચૂંટણીનો સમય છે, એક નાગરિક પોતાને જે મતદાનનો અધિકાર મળ્યો છે એ અધિકારનો ઉપયોગ કરે અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવે. એની માટે આ રંગોળી થકી આપે જે માહિતી લોકો સુધી પહોંચાડો છો અને આ ઊભું કર્યું છે એની માટે આભાર અને અભિનંદન એટલા માટે કે ખરેખર આટલું સુંદર રીતે આટલા મોટા સ્કેલ ઉપર રંગોળી થઈ શકે એ આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ માટે અભિનંદનને પાત્ર છે. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં 100% મતદાનના સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્રના તમામ પ્રયાસ. 12,000 થી વધુ મતદારો પોસ્ટલ બેલેટ સાથે મીડિયા કર્મીઓએ પણ કર્યું પોસ્ટલ બેલેટ મતદાન. 5 મે સુધી યોજાશે પોસ્ટલ બેલેટનું મતદાન. ભરૂચ જિલ્લાના એક ગામની સગીરા ઉપર લગ્નની લાલચે બળાત્કારનો મામલો. સમગ્ર કેસ પોક્સો નામદાર કોર્ટમાં ચાલી જતા 20 વર્ષની સખત કેદ, 1 લાખનો દંડ અને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ. અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિની રંગોળી દર્શાવાઈ. 40x40 ની ભવ્ય રંગોળી આકર્ષણનું કેન્દ્ર. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ પોતાના પર જ ફાયરિંગ કરી આપઘાત કરતા પંથકમાં અરેરાટી. પત્ની સાથે ઝઘડો થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.